બધું મળે પણ માં નહીં. અને બેઠી હોય ને ત્યારે એની કિંમત ન થાય, વહી જાય પછી બહુ હાથા હે. ગંગાના નીર તો સરખોઈ પ્રેમનો પ્રવાહ જોડ સખી નહીં જડે રે જોડની જોડ સખી નહીં જડે. અદ્ભુત પાત્ર છે. માએ મોટો કરે હરિદાસ. એનું નામ છે, નારદજીના પૂર્વ જન્મમાં એનું નામ હતું હરિદાસ. એને કીધું બાપની ગેરહાજરી થઈ, ઉભા જેવું ગામડું છે, હવે એને શું કરવું? તો કે બેટા તું ચિંતા ન કર, 4 જગ્યાએ કામ કરે, દાસી બનીને વાસિંદુ કરવા જાય અને પતરાવળીમાં હેઠું જૂઠું હોય ભેગું કરીને એ મહા દીકરાને મોટો કરે છે. હરિદાસ મોટો થાય છે. પણ એક દિવસે એવી ઘટના ઘટી હરિદાસના જીવનમાં કે એના ગામમાં સંતો બધાયા ચાતુર્માસ કરવા માટે રામજી મંદિરમાં બધાયા. પધારો પધારો બાપજી. તો કે મારે ચાતુર્માસ કરવાનો છે અને ઉતારો તો લગભગ રામજી મંદિરમાં જોઈએ. અમારા ગામડામાં ચોરો ગઈ છે ને, ચોરો રામજી મંદિર સંતોના બેસણા છે. રાત્રે કથામાં નારાયણ હરિદાસ જેની 5 વર્ષની રમવાની ઉંમર છે ને બદલે સત્સંગમાં બેસી જાય. નાની ઉંમર છે. સંતો કહે છે બેટા તારી ઉંમર રમવાની, તું કથામાં બેઠો, તને સત્સંગમાં મજા આવે છે? હા બાપજી મને કથામાં બહુ આનંદ આવે છે. સત્સંગના વિરહમાં ક્યારેક રડે છે, ક્યારેક હસે છે, ક્યારેક નાચે છે. હરિદાસની વ્યથા, એની દશા એકદમ આખુરી આખુર બની. ચાતુર્માસ પૂરા થયા, દર્ભનું આસન બગલમાં દબાવી, હાથમાં કમંડલ લઈને સંતો જેમ આવ્યા હતા હરિનું નાદ લઈ એમ જવાની તૈયારી કરે ત્યારે વાછરડું વિનાની જેમ ગાય ભાંભરડા નાગે એમ હરિદાસ આવ્યા છે. બાપજી મને સાથે લેતા. બેટા તારી માને એકનો એક આધાર છો તું, અને તું અમારી ભેગો જો આવે ને તો તારી અમારો ભગવાન તને નહીં પ્રસન્ન થાય. તારી માને એક આધાર તું છે, તારા બાપનું તો ગામતું થઈ ગયું છે બેટા. અને તું જો અમારી સાથે આવે તો તારી માં અનાથ બની જાય, એને આધાર કરે. માતૃદેવો પેલા એની સેવા કરે. શું કરું તો સંતોએ ના પાડી કે તમે માની સેવા કરો. ભલે મહારાજ, પણ હવે હું તમારા વિના નહીં જીવી શકું, તો તને એક મંત્ર આપીએ છીએ અને આ મંત્ર છે ને આપણે બધાએ લીધા જેવો છે. બોલજો બધા, મહામંત્ર છે બાબુ. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. ઓમ
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. લે બેટા, એકનો એક આધાર છે હરિને માં. બાપની ગેરહાજરી છે, પિતા ગામતરું કરી ગયા છે નાની ઉંમરમાં. પિતાની ગેરહાજરી પછી માની છત્ર છાયામાં હરિદાસ મોટા થાય છે. હવે એ પણ વિધાતાને ન ગમ્યું એટલે એવી ઘટના ઘટી કે માં એક દિવસ બોખરડું લઈને ગૌશાળામાં ગાય દોહન કરવા માટે જાય. કાળતરો સર્પ આવી અને ત્યારે એ હરિદાસની માને દંશ દીધો અને માં ક્ષણ માત્રમાં દેહનો ત્યાગ કરી. હરિદાસ માટે આપ ફાટી ગઈ. બાળકો રમે છે કીધું જોતો કરી તારી માં ગૌશાળામાં મોઢામાં ફીણા આવી ગયા છે. આહા, દોડીને આવે. જુનાગઢના નરસિંહ મહેતાને કોકે આવીને કીધું, મહેતાજી, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. શું છે? તો કે મેતી ગામોતરું કરી ગયા છે. નરસિંહ મહેતાને સમાચાર મળ્યા કે મેતી ગામોતરું કરી ગયા અને ત્યારે આપણા જુનાગઢનો માતૃ કોટી કોટી ઉપકારા ગાવત વેદ પુરાણ. દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા જ્યારે મળવા આવ્યો, રાત્રિનો સમય છે, રાત્રિના 12 વાગ્યા છે. હજી 18 દિવસનું મહાભારતનું યુદ્ધ એની રાત્રિ છે. રાત્રિના 12 વાગે તમરાઓ બોલે છે મહાભારત એ કુરુક્ષેત્રના મેદાનમાં અને દુર્યોધન કણસે છે. રાત્રે આવી ગયા જોયું, બાપ તારી અવિદશા રણ મેદાનમાં ભેળો છે. રાત્રે 12 વાગે અશ્વત્થામાએ કીધું, ઉભો થા, શું જોઈએ છે તારે? મને નહીં આપી શકે. અરે તારી મૃત્યુની છેલ્લી ઈચ્છા પૂરી કરું, માગ. શું જોઈએ? હે ભૂદેવ, અશ્વત્થામા, તું મને આપીશ? મારે પાંડવોના માથા જોઈએ છે, માથા કાપી લે. પાંડવી દુર્યોધન માગે મરતા ન ભૂતો ન ભવિષ્ય દે. પાંડવના માથા વાડવા એ હેલી વાત છે? પણ સજ્જનો, ઈ શિખા ચોટલી હતી 5 પાંડવના પુત્રોને ખંભે નાખી અને આ દેશનો ઈ હથિયારો મહાન અશ્વત્થામા દુર્યોધન પાસે જઈને કીધું, લે બાપ, પાંડવના માથા વાડીને લઈ આવ્યો. ઉભો થઈ ગયો દુર્યોધન. અરે ન હોય, જોઈ લે, વાંચજો મહાભારત. અહીંયા નથી લખ્યું પણ મહાભારતમાં લખ્યું છે કે ત્યારે દુર્યોધન હાથમાં એ માથાને લઈ અને જ્યાં દબાયો ને એ ભાંગીને ભૂગો થઈ ગયા, ચૂરો થઈ ગયા. અને પછી મહાભારતમાં જે દુર્યોધન બોલ્યો છે એ નોંધપાત્ર છે. લખજો શું બોલે છે? હે અશ્વત્થામા, ગજબ કરી નાખી બાપ. પાંડવના માથા નહીં પણ આ પાંડવ પુત્રના માથા વાઢીને લઈને આવ્યો છે. અને પછી જે રેડે છે દુર્યોધન, એ વાણીથી કેમ વર્ણન કરીએ કે દુર્યોધનનું હૈયું કંપી ગયું છે. આજ હે અશ્વત્થામા, મારી પાછળ વાસ નાખનારો ન રહેવા દીધો, મારી પાછળ તર્પણ કરનારો ન રહેવા દીધો, મારા કુળનું નિકંદન કાઢી. ત્યારે ભગવાને કીધું, બેન, દ્રૌપદીને કીધું કે તું રડ નહીં, તારા આંસુને રોક. ત્યારે કીધું, હે દ્વારિકાના નાથ, હવે હું આંસુ નહીં રોકી શકું. હે મારા વીરા, હવે મારાથી સહન નથી થતું. દ્રૌપદી ગઈ છે, મહાભારતની દ્રૌપદી ગઈ છે. મારા 5 દીકરા જેને મારી નાખે, હવે બાકી કઈ નથી રહ્યું. મારા દીકરાની વહુ આજે અભિમન્યુ 7 કોઠામાં મર્યો અને એ વિધવા રખડતી, તો મારે કેમ સહન કરવું? દ્રૌપદી ગઈ છે. પણ જગતના કોઈ પણ તાળાની ચાવી કૃષ્ણ પાસે ન હોય એવું બને જ નહીં. કારણ કે માત્ર ભગવાન છે ને, એની પાસે દરેક એટલે
એટલે જ કીધું છે કૃષ્ણ વંદે જગતગુરુ, આખા જગતનો ગુરુ છે. સમાધાન તો એની પાસે છે, ભગવાન પાસે. ભગવાન પગની આટી વાળીને સામે ઊભા છે, એની આંખમાં બે કાહુડા આવી ગયા. બે ધન્ય છે મારે કેન્દ્ર વળી, અરે ક્ષમાને ધન્ય છે. 5 દીકરાને મારનારો હત્યારો સામે આવે અને આ દેશની એ દ્રૌપદી એમ કહી કે છોડી દો. જાહેરમાં કોઈનું અપમાન કરવું એ મૃત્યુ દંડ સમાન છે. જાહેરમાં કોઈનું એક કોઈ તકલીફ હોય તો આપણે કે ભાઈ રામભાઈ અમને આ માઇકમાં તકલીફ છે. રામભાઈ પહેલેથી કીધું કે દાદા મને કાંઈ જે મારી તકલીફ હોય તો મને એ કામ કહેજો. કાંઈ વાંધો નહીં. જે મંદિરના ટ્રસ્ટી છે આવ્યા છે આજે, એ પણ અહીંયા મંદિરના ટ્રસ્ટી તરીકે બધાએ બહુ આમ ઉત્સાહથી બધાએ કીધું કે તમારે આનંદ કરો કરાવવાનો છે. ભલે કૌરવના પક્ષમાં દાદા હતા, પણ વધારેમાં વધારે જો કોઈ પાત્ર પ્રિય હોય ને તો ભીષ્મ પિતાને એનો દીકરો લાડીલો અર્જુન. આયુષ્માન ભવ, સંપત્તિવાન ભવ. જ્ઞાન અહીંયા ભાગવતમાં નથી લઈ ગયો, પણ અન્ય પુરાણોમાં છે કે ભગવાને કીધું ધર્મરાજ ઋષિને કે તમારે ગાદીએ બેસવું છે ને પાંડવોને, તો આની પાસેથી જ્ઞાન મેળવી લો. જગતમાં આજે કોઈ જ્ઞાની નથી. દાદા ભીષ્મ મહાન જ્ઞાન, જ્ઞાનની ચર્ચા શરૂ કરી. રાજનીતિ, વેદનીતિ, ધર્મનીતિ, સન્યાસીના ધર્મ, ગૃહસ્થીના ધર્મ અને એમાં સ્ત્રીઓના ધર્મની જ્યાં વાત કરે ત્યાં ખડખડાટ કોઈનો હસવાનો અવાજ આવે છે. કોણ હસે છે? જોયું કોણ હસે છે? ત્યાં જોયું તો દ્રૌપદી હસે છે. રૂકોદર કહે છે ભીમ, અરે દેવી સમયનો ભાન રાખો, તમે હસો છો શા માટે હસો છો? દ્રૌપદી કીધું કે જવા દો ની, કહેવામાં બહુ મજા નથી. દ્રૌપદી કહે છે. ત્યારે દાદા ભીષ્મ બોલ્યા, મારી દીકરી દ્રૌપદી આજ તું મને બતાવ બેટા, તું ક્યારે હસી નથી. મહાભારતમાં દ્રૌપદી હસી નથી, 2 વાર હસે છે. એક વાર ઝરૂખામાં હસી હતી. મામા શકુની જ્યારે દુર્યોધન બે ખાડામાં પડ્યા, જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ, અને ત્યારે ઝરૂખામાં ઉભા બોલી હતી, આંધળાના તો આંધળા જ હોય ને. દ્રૌપદી બોલી અને ઈ શબ્દમાં મહાભારત બની ગયું ને અત્યારે બીજી વાર હસી છે. દાદાએ કીધું, બેટા તું શું કામ હસે છે? મને નહીં બતાવે? નહીં દાદા, હું નહીં તમને કહું, તમને બહુ દુઃખ થશે. ત્યારે દાદાએ કીધું, મારી દીકરી તું મને જો નહીં બતાવે તો મારો જીવ અધોગતિમાં જાય. બેટા બતાવ તું શું કામ હસે છે? આજ મારી દીકરી હસે, મને બહુ આનંદ આવ્યો. દ્રૌપદી તું મને બતાવ તું શું કામ હસે છે? તો દાદા સાંભળજો, કાન ખોલીને એવું કહું છું. દ્રૌપદી વાચાળ છે, વાચાળ. દાદા હું એટલા માટે હસું છું કે તમે અત્યારે સ્ત્રી ધર્મની વાતો કરો છો. હું એમ કહું છું કે જ્યારે દુશાસન મારો ચોટલો પકડી અને મને ભર સભામાં જ્યારે લઈ જાય, ત્યારે દુશાસનને રસ્તામાં મેં કીધું, કદાચ મારી લાજ પાંડવો ન રાખે તો કાંઈ નહીં, પણ મારો બાપ બેઠો હશે ભીષ્મ પિતામહ, મારી લાજ નહીં જવા દે. પણ જ્યારે હું ભર સભામાં આવી અને દુશાસને મારા ચીરનું હરણ કર્યું, ત્યારે દાદા મેં તમારી સામે જોયું તો અપેક્ષા રાખીને મારી લાજ બચાવશે, પણ તેથી તમે નીચું જોઈ ગયા હતા. તેથી તમારું આ જ્ઞાન ક્યાં ગયું હતું? હું તમને એમ કહું છું. આજ મને એ વાતનું હસવું આવે છે કે આ તેથી તમે બોલ્યા હો તો તમારી દીકરીની લાજ નો, એ દાદા લાજ લૂંટાણી હતી. એ તો મારા દ્વારિકાનો નાથ આવ્યો કે એક શેરડી ખાતા હાથમાં સોય લાગી હતી દ્વારિકામાં, અને દ્રૌપદીએ પાટો બાંધ્યો હતો ને એના એ 999 તાર એના ચીર પૂરી દીધા હતા. બહુ સારું થયું મારો ભગવાન આવ્યો. પણ દાદા તેથી તમે બોલ્યા હોત તો તમારી દીકરીની લાજ ન જાત. અને હવે દાદા ભીષ્મ બોલે છે, દીકરી મને માફ કરજે બેટા, તેથી હું નહોતો બોલ્યો ને એનું કારણ છે કે મારા પેટમાં એ દુર્યોધનનું અન્ન પડ્યું હતું. જેનું અન્ન બગડે એનું મન બગડે, એનું મન બગડે એનું મનખો બગડી જાય.
જ્યાં ત્યાં ખાવું નહીં, જેનું તેવું લેવું. મારા પેટમાં અન્ન હતું દુર્યોધનનો દીકરી, આજ મારા રૂવાડે રૂવાડે તીર લાગ્યા છે અને ઈ રક્ત નીકળી ગયું એટલે વિરક્ત બની ગયો છે. અને એટલે હું બોલું છું, હવે મને માફ કરજે દ્રૌપદી. એટલે એક શ્લોકની અંદર હવે ભીષ્મ સ્તુતિને તરફ લઈ જાય છે. આવો દાદા ભાગવત, હું ગમે ત્યાં હોઉં, ગંગાજીની કિનારે હોઉં, યમુનાજીના તટ ઉપર હોઉં, या यमुना जी का बट हो मेरा सांवरा निकट हो मेरा सांवरा निकट हो जब प्राण इस तन से निकले गोविंद नाम लेकर गोविंद नाम लेकर गोविंद नाम लेकर દેખજો વિધાનભાઈ વાળાને ત્યાં પ્રસાદની વ્યવસ્થા છે, કોઈ જાય નહીં, કોઈ પણ જેમાં વિના ન જાય. અહીંયા આપણે મેં કાલે વાત કરી હતી કે આજે દાદા ભીષ્મ પિતામહ જ્યારે દેહનો ત્યાગ કરે મહાપુરુષ, અને કોઈ પણ પ્રસાદ લીધા ન જાય, બધા અહીંથી પ્રસાદ લેવા જવાનું. 2 મિનિટ સ્તુતિ પૂરી થાય પછી मेरा प्राण निकले मुख से मेरा प्राण निकले सुख से तेरा नाम निकले मुख से भगवत सात्वत पुंगवे विभूमि स्वसुखमुपगते पचेद विहार को प्रकृति मुपे युषेयाद्भव प्रभा त्रिभुवन कमनं तमाल वर्णा रवि वरं दधाये वपुरल कतुला वृताननाव्यो विजय सखे रतिरास्तु મે દાદાએ ઘણા શ્લોકોમાં સ્તુતિ કરી છે. આના ઉપરથી આપણે ધડો લેવો છે, જ્ઞાન લેવાનું છે અને ભગવાનની પાસે માગવાનું છે કે હે દ્વારિકાનાથ, અમારી જ્યારે પ્રાણ પયાણ જાના તો હે રહેના નહીં, જાવું તો છે પણ અમારું મૃત્યુ સુધારજે પ્રભુ. બસ મૃત્યુને સુધારવા માટે ભીષ્મ સ્તુતિ છે. દાદાએ કીધું મારી વાણીને વિરામ આપો, પણ અર્જુને કીધું હજી કઈક દાદા ઈચ્છા હોય તો માગો. તો કે તું મને નહીં આપે, તો કે હું મારે જોઈએ, તું મને નહીં આપે, શું જોઈએ માં તમારે? મને મારી માં જોઈએ છે, મારી ગંગા જોઈએ છે. કુરુક્ષેત્રના મેદાનમાં ગંગા ક્યાંથી? ત્યારે અર્જુને ટંકાર કર્યો અને ત્યાં ગંગાજી પ્રગટ થયા અને દાદા ભીષ્મના મુખની અંદર ગંગાની ધારા આવી છે. મરતી વખતે ગંગા જળ આવે, યમુના જળ આવે અને તુલસીનું પાંદડું આવે, એ તો સદભાગ્ય સેવાય. ભગવાનને પ્રાર્થના કરો કે આપણું મંગલ મૃત્યુ બને. માં ગંગાની સર્વા દ્રષ્ટિ થઈ, ઉત્તરાયણના સૂર્ય થયા, મકર રાશિમાં સૂર્ય અંદર આવે છે અને ત્યારે એ ઉત્તરાયણના દિવસે બરાબર એમ કહેવાય છે ભગવાનના દર્શન કરતા કરતા દાદાએ ભીષ્મ પિતામહે દેહનો ત્યાગ કર્યો અને જય જયકાર રહ્યો છે. બોલો દ્વારિકાધીશ સદગુરુ ગાયત્રી માત કી જય, સોમનાથ દેવ કી, બોલો ગંગા મૈયા કી જય, યમુને મહારાણી કી જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ગંગા પાન અને દાદા ભીષ્મની સ્તુતિ સાથે અત્યારની કથાને વિરામ. ફરી વખત આપણે સારા સંવાદ મળીશું.
राधे 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 जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। आएंगे बिहारी 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 चले आएंगे बिहारी। राधे 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 रटो चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। राधा मेरी चंदा चकोर है 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 बिहारी। राधे 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 रटो चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। राधा रानी मिसरी तो स्वाद है 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 बिहारी। राधे 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 रटो चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। राधा मेरी गंगा तो धार है 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 बिहारी। राधे 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 रटो चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। राधा रानी तन है तो प्राण है 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 बिहारी। राधे 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 रटो चले बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। અને તૃતીય કથા આજે આપણે કપિલ ભગવાનનું પ્રાગટ્ય કરવાનું છે.
પ્રથમ સ્કંદની કથા ચાલે છે, ભાગવતના આર્ય પુરુષોની વંદના ચાલે છે. ધ્યાન આવજો. ભાગવતના પ્રથમ 3 આર્ય પુરુષો છે દાદા ભીષ્મ પિતામહ, ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં 3 આર્ય નારીઓની કથા છે, માં કુંતા, દ્રૌપદી અને ઉત્તરા. 3 આર્ય નારી, 3 આર્ય પુરુષ. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ શ્રી વલ્લભ પ્રભુની દ્રષ્ટિએ અધિકાર લીલા છે. આપણે સાધક બનવા માટે અહીંયા આવા તડકાની અંદર 4 કલાક 3 કલાક શ્રમ બેઠા છીએ. અધિકારી વૈષ્ણવ બનવા માટે, અધિકાર પ્રાપ્ત કરવા માટે. અમસ્તા 1 કલાક બેહવાનું કીધું, બેસી આપણે હકણા. જે આપણે ગૌશાળામાં ગાય આપી છે, ગૌ માતા છે, કામધેનુ, એમના દાતા. જો નો ગાયના દાતા તો ન કહી શકીએ, પણ હું એટલું કહ્યું તમારે કાળાભાઈ, અમારા મોહન બાપા બહુ પરમશ્રી અને એમની બહુ લાડીલા યજમાન હતા. આહિર પરિવાર છે. અને હું તો એમ કહું છું કે કામધેનુ ગાય જે આપી છે ને, એમના એને એ વખતે એટલે આપણે એમને આજે સિદ્ધાર્થ સોસાયટી આવકારે છે. અમારા જાદુ બાપા આ બધા અમારા, જો કે નાના ઉંમરમાં નાના જ, પણ અમારા મિત્રો છે આ બધા. બોલો ગાયત્રી ઇદમ વિષ્ણુર્વીજગરમેદ્રેદા શવોઢમસ્ય વાગ્ગુસુરે સ્વાહા. શ્રી બાલકૃષ્ણલાલ કી. તો હવે મોહન બાપાના સંસ્કૃત પાઈ લેજો. આર્ય પુરુષોની વાતો ચાલે છે. તો એમાં ભગવાને કીધું, દાદા ભીષ્મ પિતામહ ઠાકોરજીને કીધું, પ્રભુ અમે હવેલીમાં જઈએ ને તો દર્શનની વાર હોય એટલે આડો મુખિયાજીએ ટેરો લગાવ્યો હોય. હવેલીમાં દર્શનની વાર હોય. ઠાકોરજી અમે જિંદગી આખી બહુ રાહ જોઈ. એ ટેરો જ્યારે હટે અને દર્શન થાય. પણ હે આજ દ્વારિકાના નાથ, હે ગીતાના ગાનાર, આજ તારે રાહ જોવાની છે. કોણ કહે છે? ભાગવતમાં ભીષ્મ કહે છે, જ્યાં સુધી જબ પ્રાણ તન સે નિકલે, મારા પ્રાણ ન જાય ત્યાં સુધી તારે ઉભો રહેવાનું. ભગવાનને ભક્ત કહી દે. કાલે વાત કરીને કે પુણ્ય આમ ઈંટનો ઘા કર્યો અને ઠાકોરજીને ઊભું પડ્યું. આજે પણ ઊભા છે દક્ષિણ ભારતમાં, કમર ઉપર હાથ રાખીને ઈંટ ઉપર ઊભા છે ભગવાન. ભક્ત પુંડલિકને ત્યાં મા બાપની સેવા છે. તો દાદા ભીષ્મ સમયના ભાવે આપણે મધ્યાંતરે સ્તુતિની અંદર જે હાર્દ છે, જેનું વિશ્વ સ્તુતિ ભાગવતની એ હૃદય છે. દાદાએ સ્તુતિમાં બહુ સરસ મજાની વાત કરી છે કે પ્રભુ ક્યાં સુધી તમારે રાહ જોવાની? સદેવ દેવો યાવદ હિનોમ્યહમ કલેવરમ. કલેવર એટલે શરીર અને હિનોમ્યહમ એટલે મારા પ્રાણ ન જાય ને ત્યાં સુધી તમે મારી સામે રહ્યો. હું તમને જોયા કરું, તમે મને જોયા કરો. હે મારા નાથ, અને મારો પ્રાણ જાય તો મારું જીવન ધન્ય થઈ જાય. તમે મને જોયા કરો. હા પ્રભુ, એવું ન કરો. હસ્તિનાપુરમાં આવ્યા, કુંતાજીને કીધું, ફઈબા હવે જાઓ.
ભગવાને કીધું દ્વારકાથી દોડીને આવ્યો, ઘણા દિવસથી આ યુદ્ધ પૂરું થયું અને અહીંયા 16,108 રાણી રાહ જોવે છે, જાઓ. કુંતાજી કીધું મારે એક સ્તુતિ કરવી છે, મહાસ્તુતિ કરે છે. ભઈબા, હા બોલો ભઈબા. ભગવાને કીધું કે માં તમારે સ્તુતિ થોડી કરવાની હોય, આપ તો તમારા, તો કે ના, હું એક ભગવાનને આજ ભક્ત સ્તુતિ કરે એવી ભાવ એવા ભાવ છું. સજ્જનો, સમય મળે તો વાંચજો ભાગવત, અને એમાંય કુંતાજીની સ્તુતિ તો અચૂક વાંચજો. જે લોકો મૃત્યુને સુધારવા માટેનો જે ક્રિયાઓ છે એ આમાં બતાવી છે. કેવું માંગ્યું છે કુંતાજીએ? કુંત્યુવાચ નમસ્યે પુરુષમ ત્વાદ્યં ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્ય સર્વભૂતાનાં અંતરબર્હિવ સ્થિતમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગ્રયે. બહુ સરસ. કુંતાની સ્તુતિ છે ને, આપણે વાત એ કરવાની છે આધ્યાત્મિક. ઘણા શ્લોકમાં સ્તુતિ છે, પણ કુંતાજી સ્તુતિ કરે છે. કુંતાજીના સ્તુતિના શ્લોકનો પહેલો શબ્દ છે નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. પહેલો શબ્દ છે કુંતાજીની સ્તુતિનો નમસ્તે, નમસ્કાર કર્યા. કુંતાજીનો સ્તુતિ પૂરા વિરામ પામે છે ત્યારે છેલ્લો શબ્દ આવે છે નમસ્યે, નમસ્કાર. આનો અર્થ એ થાય કે હંમેશા છે ને નમસ્કાર કરી વિવેક રાખી અને પછી કોઈ પણની સાથે વાત કરાય. નમસ્કાર, નમસ્તે. સિયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની, કરહો પ્રણામ જોરી જોગ પાન, કરહો પ્રણામ જોરી જોગ પાની, કરહો પ્રણામ જોરી જોગ પાની. કુંતાજી કીધું પેલા હું તને વચનથી બાંધું, તું મને નહીં આપી શકે, હું માગું એ તું આપીશ? ભલે પ્રીબા માગું. અને હવે સાંભળજો એક શ્લોકમાં કુંતાજી કેવું માંગે છે. વિપદઃ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગત ગુરુ,